જય શ્રી રામ, જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા ભાટી. અત્યારે આપણે હનુમાન દાંડી લાઈવ જે બેટ દ્વારકા ખાતે શ્રી હનુમાનજી મહારાજનું મંદિર અને સાથે તેમના પુત્ર મકરધ્વજ મહારાજ જે રીતે આખા વિશ્વની અંદર એકમાત્ર જે મંદિર છે જેમાં પિતા અને પુત્ર બંને એક સાથે બિરાજમાન છે એવું વિશ્વનું એકમાત્ર મંદિર. અને આજે હનુમાન દાંડીથી લાઈવ હું બુધાબા ભાટી આપને હનુમાન જન્મ જયંતિ પ્રસંગે હનુમાનજી મહારાજ સહ મકરધ્વજ મહારાજના દર્શન કરાવી રહ્યો છું. આ દ્વારકા ટુડેના માધ્યમથી આપ લાઈવ દર્શન કરી રહ્યા છો. હજારોની સંખ્યામાં હનુમાન ભક્તો, રામ ભક્તો આજે બેટ દ્વારકા આવ્યા છે અને આજે ખાસ કરીને હનુમાનજી મંદિરે અન્નકૂટનો પણ પ્રસંગ છે. એટલે હનુમાન જયંતિ પ્રસંગે અહીંયા અન્નકૂટ રાખવામાં આવેલ છે, એના પણ હું તમને દર્શન કરાવીશ. અત્યારે આપ જોઈ રહ્યા છો હનુમાનજી મહારાજ સંઘ તેમના પુત્ર મકરધ્વજ મહારાજના સુંદર મજાના દ્રશ્યો જે આપ દ્વારકા ટુડેના માધ્યમથી જોઈ રહ્યા છો. જે રીતે ભગવાન દ્વારકાધીશનું મંદિર અહીંયા બેટ દ્વારકામાં આવેલું છે અને ખાસ કરીને જ્યારે સુદર્શન બ્રિજ બની ગયું છે અને લાખો લોકો જ્યારે દ્વારકાધીશના દર્શન કરવા આવે છે ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે હનુમાન દાંડીની ભીડ પણ વધુ છે. કારણ કે સુદર્શન બ્રિજ આવવા જવા માટે લોકોની જે સગવડ છે તે વધી ગઈ છે. બોટમાં આવવા જવામાં ખૂબ જ સમય લાગતો હતો, પરંતુ સુદર્શન બ્રિજ જોવું અને સાથે સાથે હનુમાન જયંતિના ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરવા, આ બધું એક સાથે આજે ખૂબ મોટા પ્રમાણમાં રામ ભક્તો, હનુમાન ભક્તો બિરાજ અહીં હનુમાનજી મહારાજના દર્શન કરી રહ્યા છે. આપણે આપ સૌને હનુમાન જયંતિના ખૂબ ખૂબ અભિનંદન. દ્વારકા ટુડેના જે પણ દર્શકો અત્યારે આ લાઈવ જોઈ રહ્યા છે તેમને જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય બજરંગબલી. લાખો લોકોની ભીડ હનુમાન જયંતિ નિમિત્તે અત્યારે જે રીતે અહીં આ અન્નકૂટના દર્શન, હનુમાનજી મહારાજ મંદિરની આગળ પટાંગણમાં સુંદર મજાની વાનગીઓ પીરસવામાં આવી છે. આ અત્યારે આપ અન્નકૂટના દર્શન કરી રહ્યા છો. બારે લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આ અન્નકૂટના દર્શન છે. તમે પહેલાં હનુમાનજી મહારાજના દર્શન કર્યા. જે રીતે હનુમાનજી મહારાજ સહ મકરધ્વજ મહારાજ ખૂબ સુંદર મજાની વાનગીઓ. હનુમાનજી મહારાજ, આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે અને સાથે સાથે આ મકરધ્વજ મહારાજ ખૂબ સુંદર મજાના જે ઘરેણાં છે તેનો શૃંગાર કરવામાં આવેલ છે. સાથે સાથે સિંદૂરી મૂર્તિ ખૂબ સરસ રીતે આ દર્શન આપ દ્વારકા ટુડેના માધ્યમથી કરી રહ્યા છો અને ખૂબ સરસ મજાની વાનગીઓ પીરસવામાં આવી છે ભગવાન હનુમાનજી મહારાજને. અન્નકૂટના દર્શન, આપણે બહારનું લોકેશન, પ્રસાદ પણ અહીં ચાલુ છે, તે પણ આપણે જોશું. હનુમાનજી મહારાજના ફરીથી તમને હું દર્શન કરાવીને પછી આપણે બહાર જઈએ. હનુમાનજી મહારાજના દર્શન કરો. ખૂબ ભીડ છે મિત્રો અને કવરેજનો પણ પ્રોબ્લેમ છે. મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત છે. આપ જોઈ શકો છો. સૌ લોકો અહીં ભગવાન હનુમાનજી મહારાજને
કંઈક ને કંઈક અગરબત્તી અને સાથે આંકડાની માળા. આ ધ્વજાના દર્શન કરાવું તમને. ખૂબ મોટી સંખ્યામાં ભીડ છે. અહીં નારિયેલ વધારવામાં આવે છે. પ્રસાદનું પણ વિતરણ ચાલુ છે. જય જય શ્રી રામ. મિત્રો, આજે હનુમાન દાંડીના આપ સૌ જે રીતે દર્શન કરી રહ્યા છો, એકંદરે બધાને દર્શન થઈ જાય છે એવી સુંદર મજાની વ્યવસ્થાઓ રાખેલી છે. કોઈ દર્શન વગરનું રહી ન જાય. અને સાથે પ્રસાદ પણ ચાલુ છે. આપણે એ તરફ પણ નજર કરી આવીએ. મોટી સંખ્યામાં લોકો હનુમાન દાંડી આવ્યા છે. ત્યારે આ વખતે પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ પણ અહીં યોજવામાં આવશે, એટલે એની પણ તૈયારી ચાલુ છે. આપ જો ડોમનું કામ ચાલુ છે અને આપ જોઈ શકો છો મોટા પ્રમાણમાં વાહનો, હજી મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. આજ સાંજ સુધી માનવ મહેરામણ આમને આમ રહેશે. મિત્રો, આ દ્વારકા ટુડેની આ સ્ટોરીને ખૂબ શેર કરજો, એટલે અન્ય લોકો પણ આ હનુમાન દાંડીના દ્રશ્યો જોઈ શકે. મોટી સંખ્યામાં વાહનો અને સામેના ભાગમાં જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે, ત્યાં પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ યોજાશે તેનું પણ અત્યારથી જ આયોજન ચાલુ છે. દ્વારકા ટુડેની આ લિંકને ખૂબ શેર કરજો મિત્રો. જય શ્રી રામ.